દિવસ પહેલા ભડભીડ ટોલ નાકા પર થયેલ માથાકૂટના લાઈવ વિડીયો સામે આવ્યા। ફોર્ચ્યુનર લઈને જઈ રહેલા પરિવાર સાથે ભડભીડ ટોલ નાકા પર ફાસ્ટેગ સ્કેન બાબતે ઝઘડો થયો હતો। ઝઘડામાં ફોર્ચ્યુનરમાં સવાર એક શખ્સે રિવોલ્વર પણ કાઢી હોવાનું દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। ઘટનાના લાઈવ વિડીયો અને સીસીટીવી પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જોકે આ બનાવને આજે 6 દિવસ વીતી ગયા છતાં સનેજ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। સામાન્ય બાબતે ભાવનગરમાં રિવોલ્વર નીકળે છે, જેના વિડીયો પણ વાયરલ થાય છે। આમ છતાં ભાવનગરની પોલીસ સંજ્ઞાન પણ લઈ શકતી નથી ને કાર્યવાહી પણ કરી શકતી નથી। ગન મારવા જો શું છે? હા, વાંધો નહીં તમ તારે વાંધો નહીં ઉભા રહી જાઓ હા બોલો હા બોલો પણ હા કઈ વાંધો નહીં। એ ભાઈ ગાડી બોલાવો મુનાભાઈ, એ બોલાવો ગાડી બોલો, ફોન કરો ફટાફટ, રાખી દો ઘડી ગાડી નંબર લઈ લો ને, માર રે બોલો હવે તમે ઓલા ભાઈ બહુ ગરમી દેખાડે છે ભાઈ, બોલો ભાઈ નહીં આ ભાઈ ને બહુ ઓલી છે આપણી પાસે છે, ઉતારી લીધો છે આપણી પાસે છે। ઓલો ભાઈ ગન મારે છે, તમે ફટશે ઓલું કરો। હા બનાવો જો કોને કીધું ગાડી નાખો, આખો ગાડી ઉપર હે ના